નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો યુટ્યુબના બે દિગ્ગજો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। યુટ્યુબ પર મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી અને બડા બિઝનેસના ફાઉન્ડર વિવેક બિંદ્રા વચ્ચે વિવાદ થયો છે। સંદીપે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું છે કે હું બિઝનેસ માટે ફ્રી વિડીયો કોર્સ આપું છું, જ્યારે બિંદ્રા જેવા લોકો બિઝનેસના નામે મોટી ફી લે છે। મને આ વિડીયો ડિલીટ કરવાની ધમકી પણ મળી છે, પણ હું તે નહીં કરું। જે બાદ બિંદ્રાએ મહેશ્વરી પર પ્રહાર કરતા કહ્યું છે કે હું તેમના શોમાં ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જર્મનીના પીએમ ઓલાફ સ્કોલ્ફ કોરોનાથી સંક્રમિત થયા છે। તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મારામાં કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળ્યા છે। મને આશા છે કે તે સામાન્ય હશે। કેટલાક દિવસ હું ડેસ્ક રૂમમાંથી કામ કરીશ। પીએમ મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મારા મિત્ર ઓલાફ સ્કોલ્ફ, હું તમારા સારા સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરું છું। ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરિયન્ટને લઈને ઘણા દેશોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર સોમવારે રાત્રે 11 વાગ્યે અને 59 મિનિટની આસપાસ ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો હતો। રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.2ની નોંધવામાં આવી છે। ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે। 111 લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે। તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યથાવત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વેરિયન્ટને લઈને કેન્દ્રએ આપ્યું છે એલર્ટ। કોરોના JN1ના નવા વેરિયન્ટે ફરી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે। સિંગાપુરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના આ વેરિયન્ટે હવે ભારતમાં પણ દસ્તક આપી છે। યુપી અને કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે। કેરળની એક મહિલામાં JN1 વેરિયન્ટ મળી આવતા ખળભળાટ મચ્યો છે। કેન્દ્ર સરકારે તેની ગંભીરતા જોતા તમામ રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે। રાજ્યોને આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।